લીંબાના દીકરા તો ભાગ આપવા ના પાડે કે તમે તમારો ભાગ આપી દીધો છે, પૈડા ઈ ભોગવે. મંજીના દીકરા કહે ભાગ તો આપવો પડશે. આમ કંકાસ વધી જતા એકબીજાના ખૂન થઈ જાય ત્યાં સુધી વાત વધી ગઈ. લીંબો તો ત્રણેય દીકરા પાસે કાગારોડ કરે છે. એ દીકરાઓ જમીન તો અન્નપૂર્ણા કહેવાય. એના તો વીઘા હેઠ વીઘો પડ્યો છે. એ જાજી થોડી કહેવાય જ નહીં. એટલી જમીન ઘણી થઈ પડશે જો દિલ દઈને કામ કરશો તો. આ જમીનવાળા પાસે 100 વીઘાની એક જ શેઢે ખેતર પડ્યા છે, પણ કરસી ધાન પાકે છે શું? બોરડીના ઝાડા એક તાતડે હાલતા હોય એમાં થાય શું? એ બધું મહેનતના અંગમાં છે. 2 વીઘામાં વાડા કરી ને માણસ નથી નભતા શું? સરખાઈ આવશે ત્યારે લઈ લેશું. હવે તો જાલંધરની વાર આવી છે. લઈ શકીએ, વેચી શકીએ, બધુંય થાય છે. જમીન હારું આવો કાળો કેર ન થાય બાપ. કોણ ભેડી બાંધી ગયું છે? પાંડવો પણ ઠાલા ઠણઠણતા જ ગયા. જેના સાટું કંઈક ના લોહી રેડા તો પણ 1 વીઘોય ભેડી નથી ગઈ. ભેડું હતું તો ગોતરિયા ગુડિયા, એનું પાપ અને બીજો પશ્ચાતાપ. આમ ઘણું સમજાવે પણ છોકરા 1 ના 2 ન થયા. જમીન આપવાનો ઘૂંટડો એને ઉતર્યો જ નહીં. લીંબો દીકરાથી દુભાઈ અને હાલી નીકળ્યો. લીંબાને જાત મહેનત કરી અને રોટલો રડવો છે. પૈંડ હાલે ત્યાં સુધી બેસીને ધાન ન બગાડાય. મહેનતનો રોટલો ખાવાથી ભગવાન બહુ રાજી રહે છે. બેઠા બેઠા તો બીમાર ખાય. એ તો અભાગી કહેવાય એમ લીંબાનું માનવું છે. એટલે ધંધાની અનુકૂળતા જોઈ અને જૂનાગઢ આવ્યો કે જોઈતી મજૂરી પણ મળી રહેશે ને સાધુ સંતનો સમાગમ. દામોકુંડમાં સ્નાન કરવાનું અને પોતાના ભક્ત હૃદયને ગમે એવું કરવાનું. જૂનાગઢ આવી ને એક ઓરડી ભાડે રાખી લીધી. વહેલો ઉઠી અને ગિરનારમાં લાકડા કાપવા હાલી નીકળે. બપોર થાય ત્યાં ભારો લઈ અને પાછો આવી જાય. મજાની રોચી સૂજે. હાથે રોટલો ઘડીને ખાય ને બપોર પછી દામોકુંડ તરફ જગ્યામાં વયો જાય. સાંજ સુધી તો એ ત્યાં જ રહે. આમ 4 મહિના લાકડાના ભારા ખેંચ્યા. ત્યાં ઉંમરને હિસાબે શરીરને થાક લાગી ગયો. વૃદ્ધ શરીર મહેનતવાળું કામ કરવાની ના પાડે. એટલે વિચાર કર્યો કે કંઈક બીજો ધંધો ગોતું. આમ વિચારતા વિચારતા લીંબે ઠામ વાસણને કલઈ કરવાનો ધંધો હાથમાં લીધો. ભારે ફાવટ આવી ગઈ. નીતિવાળો માણસ છે. દિલ દઈને કામ કરે છે. મહાજનને 2 દિવસ મોડું થાય તો ભલે, પણ લીંબો ભગત આવે ત્યારે કામ આપે. કામ કરતા કરતા છોકરાને હસાવતો જાય, રમણ સાથ તાલ મિલાવતો જાય અને ભજન